જય શ્રી કૃષ્ણ. શું તમારું નામ? તમે શ્યામજીભાઈ ના દીકરા. તમે ત્યાં અહીંયા ગૌશાળામાં સેવા આપો છો. તો હવે ગૌશાળાને માટે પાણીની વ્યવસ્થા ની બધું કઈ રીતે હોય સમજાવવાનો જરા. વ્યવસ્થા આપણે 1-2 કિલોમીટર અહીંયા દૂર છે, ત્યાંથી કેનાલ નીકળે. અહીંયા અંદર આપણે એક મશીન રાખેલું છે. એ મશીન ની મદદથી સામે એક ટાંકી છે, એમાં પેલા આવવા દેવી, પછી નાની મોટર વડે આ અવાડામાં આવવા દેવી. બરોબર. અવાડામાંથી પછી આ ગાયો માટે અહીંયા અવાડામાં પાણી પીવું. બરોબર. આ ગાયો સવારમાં સાંજે પાણી પીવે. બરોબર છે. 2 ટાઈમ ગાયું પાણી પીવે છે કે ઉનાળો છે એટલે? ઉનાળો એટલે વધુ 2 ટાઈમ પીવે, બાકી ચોમાસું શિયાળામાં 1 ટાઈમ પીવે. બરોબર. પછી આ પાણી થઈ રહે છે, સુવિધા રીતે થઈ રહે છે? હા, પાણી તો સુવિધા પૂરી મળે, પણ ઉનાળામાં થોડીક તકલીફ પડે, કારણ કે ઉનાળામાં કેનાલ આવે ને બંધ થઈ જાય એટલે ઉનાળામાં થોડીક પાણીની તકલીફ પડે. પાણીની તકલીફ પડે છે. પેલા કેનાલે શું આપણે મોટર રાખેલી છે કે કઈ રીતે કેનાલમાં? મશીનથી ખેંચી છે એટલે ડીઝલ વાળું મશીન આવે ઈ? ડીઝલ વાળું મશીન. ઇલેક્ટ્રિક છે અહીંયા કે ઇલેક્ટ્રિક નથી? ઇલેક્ટ્રિક છે પણ ઈ કઈ નક્કી ન હોય તારે હોય એવું. 8 કલાક જ લાઈટ આવે છે અહીંયા? 8 કલાક. બરોબર. ત્યાંથી પાણી પેલા હોજમાં આવે છે? અહીંયાથી નાની મોટર છે, અહીંયાથી આમાં આવે. હોજ નહીં જરા દેખાડો ને. આ આપણો હોજ છે, આમાંથી ગાયો માટે પાણી લઈ જવી. અંદર મોટર છે. હા હા. મોટર વડે અંડરગ્રાઉન્ડ લાઈન નાખી દીધી, અહીંથી અંડરગ્રાઉન્ડ છે. હા હા. સામે કારણે આપણે ગાય માટે ઓવાડો છે. સીધી અહીંયા નીકળે. હા, અહીંયા નીકળે. બરોબર. અને આ માત્ર ને માત્ર ગાય માટે છે? હા, ખાલી ગાય માટે. કારણ કે ઘણો સારો મોટો હોજ બનાવેલો. આનાથી શું ઉનાળો આખો સીઝન કાઢી લે કે ન કાઢી લે? ઉનાળામાં લગભગ એકવાર ભરવો પડે વચ્ચે, પાણી આવી ગયું તો ભરી લેવી, નકર પછી નીકળી જાય ખરો. બરોબર. એટલે પાણીની વ્યવસ્થા ગાયો માટે સ્પેશિયલ એની માટે જ બનાવેલામાં હોજ છે. બરોબર છે. અને આનું પાણી રહ્યું એ કેનાલમાંથી આવે છે? અને કેનાલનું પાણી રહ્યું એ નર્મદાનું પાણી હોય છે આપણે? બરોબર. તો જોવામાં આવી રહ્યું છે કે હોજ તો ઘણો ઊંડો અને ઘણો મોટો બનાવેલો છે, જેના કારણે અહીંયા પાણીની કોઈ પણ પ્રકારની તકલીફ પડે એમ નથી, ખાસ કરીને ગાયો માટે તો જરા પણ નહીં. અને આ હોજમાંથી માત્ર ગાયોને જ પાણી આપવામાં આવે છે. તો આપણે અહીંયા છીએ અત્યારે કેનાલે, જ્યાં નર્મદાનું પાણી આવે છે. સારી એવી મોટી એવી કેનાલ છે. હાલમાં અહીંયા પાણી છે, પણ પાણીનું કેવું એવું છે કે જો ઉનાળો પીક ઉપર જાય છે ત્યારે પાણી સાવ બંધ થઈ જાય છે. તે આપણને દેખાડવા આવ્યા છે. હા હા. હા હા. બરોબર.